દશરથ રાજા, અયોધ્યાના મહાન શાસક, એક અનોખા ઇતિહાસ સાથે જોડાયેલા છે. તેમના જીવનમાં 3 પત્નીઓ અને 4 પુત્રો હતા, જેમણે રામાયણની કથા રચી. દશરથ રાજાએ રામને રાજા બનાવવાનો નક્કી કર્યો, પરંતુ કૈકેયી દ્વારા અપાયેલ વચનના કારણે તેમને રામને વનવાસ મોકલવું પડ્યું. આ ઘટના માત્ર તેમના જીવનમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વલણ બની. દશરથ રાજાની કરુણાની વાત તો જાણો, જ્યારે રામના વિદાય પછી તેઓ એટલા દુઃખી થયા કે અંતે તેમનું જીવન સમાપ્ત થયું. તેમના જીવનમાં પ્રેમ, ત્યાગ અને કરુણાના અનેક પળો છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. દશરથ રાજાની વારસામાં નૈતિકતા અને ધર્મની મહત્વતા છે, જે દરેક પેઢી માટે એક પાઠ છે.